હાજી મિત્રો, બધાને નવા દાડા અને નવા વ્લોગના રામ રામ। આજે આપણે સવારમાં ઉઠીને લાગી ગયા આપણા કામે। જોઈ લે, આપણે મોજ પાથરી દીધી છે। અહીંયા આપણે ખાતરની થેલી લાવીને ઘઉં ભેળવવાનું કામ ચાલુ કરી દઈએ। ચાલો ખાતરની થેલી લેતા આવીએ। મિત્રો જોઈ લો, આપણે ઘઉં ભેળવી દીધા છે। આપણે થોડી થોડી જગ્યા છોડીને કટ્ટા ઉતારી લીધા। જોઈ લ્યો, 1 ને 2 કટ્ટા ઉતાર્યા છે, હવે ત્રીજું ચોથું ઉતારવાનું છે। મિત્રો આપણે કટ્ટા ઉતારી દીધા છે, હવે જશું ઘરે, કેમ કે આપણે જવાનું છે સ્કૂલે। તો બ્લોગ ટ્રેક્ટરથી ભાડે ટ્રેક્ટર બોલાવીને આપણે પાળા કાઢી લીધા છે। જોઈ લો, મજબૂત અને કમ્પ્લીટ પાળા નીકળ્યા છે। હવે આપણે ભાડાવાળું ટ્રેક્ટર પેલા ખેતરમાં પાળા કાઢવા ગયું છે। આપણે ત્યાં જવાનું નથી, કારણ કે આપણે જવાનું છે ખાતર બિયારણ લેવા। આપણું ટ્રેક્ટર ગયું છે ટોલી લેવા, ટોલી લઈને આવે એટલે આપણે જઈએ બિયારણ લેવા। તો બ્લોગમાં જોડાયા તો આપણું ટ્રેક્ટર આવી ગયું છે એટલે આપણે નીકળી ગયા છીએ। એની પહેલાં જોઈ લો, બાવજીને દર્શન કરી લઈએ। જય વીર બાવજી। મિત્રો આપણે ટોલીમાં બેસીને નીકળી ગયા। જોઈ લ્યો, ટોલીમાં આપણા મિત્રની મગફળી ભરેલી છે અને સાઈડનો રસ્તો જોઈ લ્યો। તો આપણે આ મગફળી કોમ્પ્લેક્સમાં ખાલી કરવાની છે, તો ત્યાં જઈને મળીએ। આપણે ખાતર લેતા જતાં પહેલાં આપણે મગફળી ગોડાઉનમાં ખાલી કરવાની છે। જોઈ લ્યો, સામે ગોડાઉનમાં ખાલી કરવાની છે। મિત્રો આપણે અહીંયા મગફળી ખાલી કરવાની છે। આપણે મગફળી ખાલી કરી દીધી। જોઈ લ્યો, હવે અહીંયાથી આપણે જવાનું છે ખાતર લેવા। તો વ્લોગમાં જોડાયા। આપણું ટ્રેક્ટર બિયારણ લેવા ગયું છે, આપણે ગયા નથી એટલી વાર આપણે આવી ગયા છે ખેડમ્માના ગાર્ડનમાં। તમે જોઈ લો, આ છે આપણું ખેડમ્માનું ગાર્ડન। અહીંયાથી જુઓ કેટલું સરસ વ્યૂ આવે છે મિત્રો। ત્યાં જુઓ આપણે કેટી હાઈસ્કૂલની ગેંગ, કેટીના છોકરાઓ છૂટી ગયા છે હાલે। હું તમને બતાવું આપણું આખું ગાર્ડન। જોઈ લો, જો મિત્રો કેટલું સુંદર દ્રશ્ય છે। ઉપર મેન હાઈવે જાય છે આપણો ખેડબ્બાનો। મિત્રો તમે અહીંયા આવો તો કમ્પ્લીટ બેસવાની જગ્યા છે। મિત્રો તમે બ્લોગમાં જોડાયા રહે એટલા મમ્મી થોડા ઘણા ફોટા પાડી લઈએ। તો જોઈ લો હિચકો, આપણે થોડી વાર હિચકો ખાઈ લઈએ। મિત્રો આ લસણ પરથી આપણે લપસણી ખાઈએ। મિત્રો આ જોઈ લ્યો, અહીંયા મસ્ત ફુવારા સિસ્ટમ નાખી લીધી, પણ હાલ બગડી ગઈ છે। મિત્રો હવે આપણે ટ્રેક્ટર આવે એટલે ઘરે જ જવાનું છે, તો બ્લોગમાં જોડાયા રહેજો। મિત્રો આપણે ખાતર જે બીજી જગ્યાએથી લીધું જોઈ લો, અહીંયાથી આપણે ઘઉંનું બિયારણ લેવાનું છે। અહીંયાથી ઘઉંનું બિયારણ લઈને પછી આપણે ઘરે જ જવાનું છે, તો ચલો ઘઉંનું બિયારણ લઈ લઈએ। મિત્રો આપણે ઘઉંનું બિયારણ લઈ લીધું છે। જોઈ લો, હવે જવાનું છે આપણે ઘરે। ફાઇનલી ઘઉં લઈને નીકળી ગયા ઘરે તરફ। જોઈ લો, આ જો અંધારું પણ પડી ગયું છે અને સાંજના સમયના નજારા। સામે પેલી ઓપ્પો લખેલી દુકાન દેખાય, ત્યાંથી આપણો મોબાઈલ લીધેલો છે। મિત્રો હું તમને બતાવી દઉં આપણા ખેડબ્બાનું બસ સ્ટેન્ડ। મિત્રો આ જો આપણે અંબે માનું મંદિર, અહીંયાથી આપણે અંદર જઈ શકીએ છીએ। મિત્રો અંબે માનું મંદિર દેખાતો છે, દર્શન કરી લ્યો। ઘરે તરફ જતો રસ્તો જોઈ લ્યો, અંધારું પડી ગયું છે, હવે ઘરે જઈને મળીએ।